મહેશ, કંદમૂળ વિશે જાણકારી આપજો કે તે શા માટે ખવાય નહીં, અને મારે મારા મમ્મી સાથે કશાયો ખૂબ થાય છે, તે માટે શું કરવું? કઈ બાબતમાં કશાયો થઈ જાય છે? ખાવાની ફાઇલમાં બહુ જ કસાયો થાય. ખાવા એટલે તું નથી ખાતો એટલે કે તું ખાય છે એટલે? નહીં, એમ કે આ જમવાનું નથી ભાવતું ના મન નથી. તને એવું થઈ જાય છે નથી ભાવતું એટલે પછી એ બૂમા બૂમ કરે. બટાકા બનાવે છે કે નથી બનાવતી? હે? બટાકાનું શાક બનાવે કે નહીં? બનાવે, પણ એમ કે એ મને ખબર નથી કે કેમ. હા, પણ તમે ખાવ છો કે નથી ખાતા? ખાઈએ તો છીએ. તો પછી રહેવા દેજે ને, શું જાણકારી કરવી છે આપણે? ના ખાતા હોય તો જાણકારી જરૂર. ખાતા હોય જો નથી ખાવાની જાણકારી મેળવીશ ને તો ખાતી વખતે બહુ કકડાટ થશે. આ મેં ખાતો નથી બીજું બધું તું, એટલે રહેવા દે, એની જરૂર નથી. મમ્મીને દુઃખ થાય એનું પ્રતિકોણ કર. હા, મમ્મીને આપણને કેટલી બિચારી આખો દિવસ ઘરના કેટલા કામ, કેટલું આ તે, અને એમને પાછું આપણે ના ખાઈએ. આપણે ઓછું ખાવું, પણ ખાવું થોડું થોડું. આ ના ભાવતું હોય ને તો કેવું બોલવાનું, બહુ ભાવે છે, બહુ ભાવે છે, બહુ ભાવે છે કરતાં કરતાં ખાવાનું. પછી જો શરીરની બહાર નીકળી જાય ઉલટી થઈને તો ખબર પડે શરીર સંઘરતું નથી. આ તો મહી અંદર ઉતરી જાય ને એટલે સમજવું શરીર તો સંઘરે છે, આ માનસિક બીમારી છે, નથી ભાવતું નથી ભાવતું. તો મનની સાયકોલોજી આપણે બદલવી હોય તો ભાવે છે ભાવે છે ભાવે છે 10 વખત બોલતા બોલતા ખાઈ જઈએ તો ભાવશે. સમજાયું? દાદા ભગવાનને ચા આવે ને તે કોક દાડો ખાંડ ભૂલી ગયા હોય તો એ શું કે દાદાજી કે અમે શું બોલે, બહુ ગળી છે બહુ ગળી છે કરીને પી નાખીએ તો ગળી લાગે. આ તો 2.5 ઇંચ સુધી હોય ને ત્યારે નાનું એટલે 2 ઇંચની જીભ હોય. તો 2 ઇંચ સુધી તોફાન હોય છે ને પછી આગળ ખબર પડે છે ભાવતું કે ના ભાવતું. એટલે કોઈને દુઃખ ના થાય એવું કરવાનું. અરે આ તો બધું અંદર ઉતરી ગયું ને પછી કશું નહીં, કડવું નથી. આપણે ઘૂંટડો પી નાખીએ છીએ પાણી ગોળી કરી તો અંદર ગયા પછી કડવાશે નથી ને ગળપણે નથી, કશું નથી. એટલે આપણું જીભનું જ કચકચ છે અને તે માનસિક કચકચ છે. એટલે નિરાતે મમ્મીએ બનાવ્યું હોય ને તો પ્રેમથી ખાઈ લેવાનું, મમ્મીના આનંદ માટે પણ ખાઈ લેવાનું. દાદા તો શું કહે છે કે અમે તો કેટલી વસ્તુ અમને જરાય નથી ગમતી, એમને તો ગલકાના ભજીયા બનાવતા હતા તે બધા બનાવે નિરૂમાના ઘરે માસીબા, તો બોલો 7-7 વર્ષ સુધી ખાતા હતા. 2-3 દિવસે બનાવે ને એટલે ખાઈએ. પછી 7-8 વર્ષ પછી એક વખત બોલ્યા કે મને દીઠા ગમતા નહોતા, ગમતા જ નથી. કારણ આપણા બહેનો તો ફોન કરીને પૂછી દે તમે શું ખવડાવ્યું, ગલકાના ભજીયા હું પણ બનાવીશ. દાદાને બનાવીને ધરે, દાદા કે મને દીઠા ગમતા નહોતા. તે 7 વર્ષ પછી બોલ્યા હશે. બોલો તું કેટલા વર્ષમાં બોલી નાખો? અરે ખાતા પહેલા જ ઊભો થઈ જાવ, ગલકા નથી મને ભાવતા, શું કામ બનાયા, કે કારેલા કેમ બનાયા. આપણે નિરાતે ખાવાનું. શું ના ભાવતું હોય ને શરીરને હિતકારી હોય, ના ભાવતું બોલો શરીરને નિરોગી બનાવે, અને ભાવતું શરીરને થોડું, એ ભાવતું શું થાય શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે અને ના ભાવતું શરીરને નિરોગી બનાવે. બોલો એટલે બેઉ હિતકારી શરીર માટે. જે વખતે જે ભેગું થયું તે ખાવું આપણે. અને ના ભાવતું ખાઈએ ને તો મને જરાક ડાયું થાય, આપણું એડજસ્ટમેન્ટની શક્તિ ઊભી થાય.